નમસ્કાર ભક્તજનો, ગુજરાતી વ્રતવાણી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી આ ચેનલ પર તમને તમામ પવિત્ર વ્રત કથાઓ, પૌરાણિક વાર્તાઓ અને ધાર્મિક ઉત્સવોનું મહત્વ શાસ્ત્રોક્ત પદ્ધતિથી જાણવા મળશે. જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અષાઢ માસની કામિકા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે અને તેના પ્રકાર કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે સાંભળો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે. તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે. તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત જ નથી. એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું. આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી, તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે. એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જ જોઈએ. જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી. 1 ભાર સોનું અને 4 ભાર રૂપવું આપવાથી જે ફળ મળે છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે. જે માણસ તુલસીના માંજરમાંથી વિષ્ણુની પૂજા કરે છે તેના સગળા પાપો નષ્ટ થાય છે. તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી સર્વ રોગોનો નાશ થાય છે. વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે. તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવ અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશીનું વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે. જય શ્રી કૃષ્ણ. જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો.